એન્ડ ભાવનગરી સ્પેશિયલ ગાંઠિયા, તીખા ગાંઠિયા, સેવ એન્ડ વણેલા ગાંઠિયા. ઓકે, અહીંયા આલુ બોઇલ કર્યા છે ત્યાં ભાજી બનાવવા માટે. 6:45 વાગી ગયા છે. રેડી છે ગાઈઝ અમે લોકો. ચલો થોડી સી ચાય પીતે હૈ. હેલો ગાઈઝ, તો ઘરે 6 વાગી ગયા છે અને બધા નીચે છે, હું ઉપર છું. હવે અમે લોકો નીચે ઉતરીશું. અને બીજું આજે તાવો પણ કરવાનો છે. અને બીજું મારી બહેન છે જે એના ભાણિયાને પહેલાંથી જોખવાનું છે, નિશાની બાધા છે, તો આજે એ પણ કરવાનું છે. અને મારા મામાનો છોકરો મારી સાથે આવવાનો છે, મારો ભાઈ, એમની પણ બાધા છે મમ્મીને. તો બધા સાથે નીકળી રહ્યા છીએ. એમને સાણંદથી પિક કરવાના છે. કાકા લોકો વસ્ત્રાપુરથી આવી રહ્યા છે. અને અમે લોકો અહીંયાથી નીચે ઉતરીએ. બહુ બધો સામાન લઈને ગયા છે ભાઈ લોકો. પેલી ગાડી આવે એટલે ગાડીમાં સામાન શિફ્ટ કરવાનું છે. બીજું ગાઈઝ, બહુ જ બધી કંકોત્રીઓ સાથે લઈ લેવાની છે આપવા માટે. ગાઈઝ બધા રેડી થઈને બેઠા છે. કાકા લોકો અમને આવે તો નીકળીએ. અજવાળા હો ગયા હે. હેલો ગાઈઝ, તો અમે લોકો તાવાપુરા પહોંચ્યા છીએ. પહોંચીશું મતલબ. અહીંયાથી મારા જીજાજીને ફોન કરીને પેંડા લેવડાવીને રાખ્યા છે કલ્યાણપુરાના ફેમસ સારા શુદ્ધ. તો એમના ઘરે પડ્યા છે એટલે એ અમે પિક કરીને નીકળીશું. એક ગાડી આગળ ગઈ છે. એક ગાડીમાં પપ્પા, 2 ભાઈ અને નિશા, હું, અમે આટલા 5 લોકો છીએ. કાકા લોકોની કારમાં મમ્મી ગઈ છે. ગાઈસ, તો અમે લોકો ઊભા છીએ सचाना. आंखला बीच में बुरी भैंस मिली थी, ये दूसरे आंखले आ रहे हैं. जानी सकते रीढ़ पे रह जा पड़ के तारा पर. जा 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 जा. हाय गाइस, तो ભડકને વાલે આંખલે ગઈ. કલ્યાણપુરાનું બી ફેમસ છે. કલ્યાણપુરાનું તો અમે લોકો ખાઈએ જ છીએ. નાનપણથી ચવાણું માસી લઈને આવ્યા છે એટલે કલ્યાણપુરા અને સચણાનું ચવાણું પેંડા બહુ ફેમસ છે. તો કાકી તરફથી લેવાનું છે ચવાણું. એમને કીધું ફાટકની સામે શ્રી હરિ શોપ છે ત્યાંથી લો, પણ એ બંધ છે. તો આગળ બીજી છે, ત્યાં ભાઈને મોકલ્યો છે, ત્યાંથી એ લાવશે ચવાણું અને છાશની થેલી અને પેંડા અમે લોકો લઈ લીધા છે. પછી અમે લોકો વરખડિયા પાસે ઊભા છે. મમ્મી લોકો પાણીનો જગ ને એવું લેવાનું છે ત્યાંથી. તો ગાઈસ, તો સૌથી પહેલાં અમે લોકો આવી ગયા છીએ અમારા ગામ. ત્યાં મંદિરે દર્શન કરવા માટે. અને અહીંયાથી દર્શન કરીને પછી જે મેલડી માતાના મંદિરે અમે લોકો જઈએ છીએ ત્યાં જવા નીકળીશું. હેલો ગાઈસ, તો અમે લોકો પહોંચી ગયા છીએ અમારા મંદિરે. દર્શન કર્યા અને હવે બધા ગાઈસ, તો મંદિરે અમે લોકો આવી ગયા છીએ. અને અહીંયા ઓલરેડી એક કોઈનો તાવો થઈ રહ્યો છે. અને અહીંયા કાકી અને મમ્મી એ લોકો સાફ સફાઈ કરી રહ્યા છે. અમારા લોકોને બેસવાની જગ્યા કરી રહ્યા છે. કાકી કચરો વાળી રહ્યા છે. અને તડકો બહુ જ હતો. બસ સામે આ ઓફિસ જેવું હતું, ત્યાં મારા કાકા બેસવા માટે ગયા હતા કેમ કે ગરમી સખત હતી એ દિવસે. અને કંઈક ઝાડ કાપેલું છે જેના કારણે છાંયડો બિલકુલ નહોતો આવી રહ્યો. નિશા જો ક્યાંય પણ વગડામાં ભાટકી રહી છે. ગાઈસ, અહીંયા તાવો કરીએ છીએ. અને અહીંયા ત્યાં બહુ બધા મધપૂડા છે, દેખાય છે? હમણાં બતાવીશ છે ને. 3 મધપૂડા છે. બધા લોકો મોકલ્યા. હંસાબેન, શું થયું? આ થોડું મધની માખુડી એટલે બધાને બીક લાગી. તે બધા સાયલે જતા રહ્યા. ફૂલાન કાઢીએ તો કે ફૂલાન થોડી ચોટી ગઈ છે. ફૂલાએ આમ કર્યું એટલે કહી દીધું. અરે ગાઈઝ, હું એટલી જોરદાર ઊંઘમાં મસ્ત મજાની સૂતેલી હતી ને ભમરી કરીને ચિલ્લમ ચિલ્લી કરીને હું ઉઠી ગઈ. મારા ભાઈને કરડી હંસાબેન, વોટ આર યુ ડુઈંગ? કઈ નહીં, જો બટાકાની ભાજી બનાવવાની. બટાકા સોલું કાપું.
ખોજોરા પાણા ઉપર બધું નાખો બીજા ના લે આ ટોપરું નાખી દો ખાઈ જશે ટોપરું નહીં બહુ જ ખાતું હતી બહુ જ ખાતું હેલો ગાઈઝ, તો હું બનાવી રહી છું બટાકાની ભાજી. અમે લોકો તાવામાં પૂરી કરીએ છીએ અને બટાકા ઘરેથી બોઇલ કરીને જઈએ છીએ અને ત્યાં જઈને ભાજી બનાવીએ છીએ. પછી પૂરી અને ભાજીની પ્રસાદ ખાઈએ છીએ. કઈ નહીં જો પૂજા ચાલુ હોય તાવો કરવાનું તાર પપ્પા તાવો કરે હે 2 શેઠ માણસ આયા એસી માંથી પાણી અને જોખો પેડા પારોબાર નિશાન બાધા હતી અલા તું તો બેઠો અંદર લે મને એમ કે નહીં બેસે થોડી સાથે કાઢ ડેડી કઈ કેવા માંગશો પતવા દો પછી પણ શું કરો એ તો કહો તાવો કર્યો તાવો ગાઈસ તાવા સાથે રસની મને યાદ આવી રહી છે બેઠી હતી હા બેઠી હતી નીક ને એ બેઠી હતી છોડે કોઈને બોલા પર નથી બેઠી એમ બોલાય પણ હાથે કરીને આમાં મામા ખીજવાડી ને એટલે ખીજાડી હાય ગાઈસ પણ એને ડંગ ભરી દીધો દાદા પછી એને ઉડાડી પછી પછી એને એમ નામ કર્યું એને ડંગ ભરી લીધો તો બરે ને એટલે ઈચ્છા છે કે લાંડ એક પરચો આપતી હું થોડો ગુલાબ જામુ એક ગાઈઝ, લઝીઝ ભાજી થઈ ગઈ છે તૈયાર. અહીંયા પીરસી છે, અહીંયા બધું પૂજા પાઠ ચાલી રહ્યું છે. ડિસ્પોઝેબલ બેટા આઈ નીચે નીચે પણ એ ટાંકો પરસે થોડું ઉડે પગત લાગવા માંડો ગાઈઝ, જમવા બેસી ગયા છે. પૂરી ભાજી પેંડા ચવાણું ડેડી બ્રધર દાદાને કે કોને લેવી લે સાસ માં પેલા ભાત માં નાખી દે ને ક્યાં ગામના હતા ગાઈઝ, ઓન ધ વે ટુ હોમ. ગાઈઝ, સવારે પાણીના જગ લીધા હતા અહીંયાથી તો પાછા આપ્યા. હીરો મારા પણવા લ્યો રે હાલો એની જાનમાં જઈએ રે જાનમાં જઈએ રે હાલો એની જાનમાં જઈએ રે હીરો મારા પણવા હાલો. અમે રોજ સવારે લગનની વાર છે તો થોડી સવારમાં મ્યુઝિક વગાડું છું, ડાન્સ કરું છું ઘરમાં. ગાઈસ, તો બપોરે ઘરે આવીને અમે લોકો સૂઈ ગયા અને રાત્રે મોડા મંગાવી હતી આઈસ્ક્રીમ. તો અમે બધા સાથે બેસીને આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છીએ, એ પણ રાતના 12 વાગે. તો ચલો ગાઈસ, એની સાથે જ આ વ્લોગનો હું અહીંયા એન્ડ કરું છું. જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરતા રહેજો. તું શું કહેવા માંગીશ મમ્મી? કપૂરના લગ્નના વ્લોગ્સ આવવાના છે તો ગાઈઝીસને શું કહેવા માંગીશ? બસ બધા લોકો સપોર્ટ કરો, અમને શેર કરો વિડીયો અમને શેર કરો ભાઈઓ. બોલે હા બસ પછી બસ કઈ નહીં ઓકે ગાઈસ, Support ચલો કરો બાય. આવતીકાલે મળીએ નવા વ્લોગમાં. 10 દી બાય બાય.